જિલ્લાના ખંભાત વોર્ડ નંબર 3માં મહમદી સોસાયટીથી કોલેજ જવાના માર્ગ ઉપર બનેલ આરસીસી રોડ તકલાદી બનતા સ્થાનિકોમાં આક્રોશ। ખંભાત શહેરમાં આવેલ વોર્ડ નંબર 3માં સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે આશરે 4 મહિના પહેલા જ લાખોના ખર્ચે બનેલ આરસીસી રોડમાં ભ્રષ્ટાચાર થયાનું જાણવા મળેલ છે। કહેવાય છે કે 4 મહિના પહેલા બનેલ તકલાદી આરસીસી રોડના કામમાં વેઠ ઉતારવામાં આવી છે। રસ્તા ઉપર ગટરોના ઢાંકણા તૂટી ગયા જોવા મળે છે અને આ જ વિસ્તારની આજુબાજુમાં 5 થી 7 સોસાયટીઓનું ગંદુ અને દુર્ગંધ મારતું પાણી રોડ ઉપર ફેલાઈ જતા રોડ ઉપરથી પસાર થતા વાહન ચાલકો તેમજ શાળા કોલેજમાં જતા વિદ્યાર્થીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ત્યારે શું ચૂંટણી પહેલા જ બનેલ રોડ કયા કારણોસર તૂટી ગયો? હાલ તો કહેવાય છે કે આ રોડ ઉપર રેલવે ફાટક પાસે બનનાર બ્રિજના કારણે ડાયવર્ઝન આપતા નાના મોટા વાહનો આ જ આરસીસી રોડ ઉપરથી પસાર થતા રોડ તૂટ્યાનું જાણવા મળેલ છે। ત્યારે શું તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવશે? ઉભરાતી ગટરોનું ગંદુ પાણી બંધ કરી રાહદારીઓ તેમજ વિદ્યાર્થીઓને યોગ્ય ન્યાય આપવામાં આવશે તેવું સ્થાનિક નગરજનો અને સોસાયટીના રહીશો કહી રહ્યા છે। ત્યારે એ પણ જાણવા મળેલ છે કે ચૂંટણી આવતી હોવાથી રોડના કામમાં ખૂબ જ ઉતાવળ અને તકલાદી બનતા અને યોગ્ય રીતે ન બનાવતા આ રોડ વહેલી તકે તૂટી ગયેલ છે। સત્ય શું છે તે જવાબદાર તંત્ર અને બનાવનાર કોન્ટ્રાક્ટર જ જાણે। હવે જોવાનું કે આવનાર સમયની અંદર ડાયવર્ઝન બંધ થાય છે કે ઉભરાતી ગટરોનું પાણી બંધ થાય છે। અહેવાલ શૈલેષ પંડ્યા, ખંભાત, આણંદ।